આજના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇમ્પેરેટિવ સેન્ટન્સીસ અને એક્સક્લેમેટરી સેન્ટન્સીસ આ વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કરીશું. એમાં જે પહેલી વાત કરવાના છીએ તે ઇમ્પેરેટિવ સેન્ટન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. હવે આજ્ઞાર્થ વાક્યો કઈ રીતે આપણને ખ્યાલ આવે? જો એનો અર્થ જ એવો થાય છે આજ્ઞા, તો જે વાક્ય આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી કે ધમકી જેવા ભાવો દર્શાવતા હોય તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. હવે આ વાક્યો આજ્ઞાર્થ વાક્યોમાં ઘણી વખત પ્લીઝ અને કાઇન્ડલી પણ આવેલું હોય છે. એની શરૂઆત છે પ્લીઝ અને કાઇન્ડલીથી પણ થતી હોય છે. તો એ પણ શબ્દો છે એ ખાસ તો આજ્ઞાર્થ એટલે કે ઇમ્પેરેટિવ બતાવે છે. વાક્યની શરૂઆત છે એ મોટા ભાગે ખાસ કરીને એ ક્રિયાપદથી થતી હોય છે, અથવા તો એનું નકાર વાક્ય છે એ ડોન્ટ થી આવતું હોય છે, ડોન્ટ ક્રિયાપદથી આવતું હોય છે. તમને અહીંયા થોડાક ઉદાહરણો આપ્યા છે કે આજ્ઞાર્થ વાક્યો કેવા હોય છે. તો અહીંયા તમે જો પહેલું છે આપણે પ્લીઝ હેલ્પ મી. નેક્સ્ટ, કાઇન્ડલી ડુ ધીસ વર્ક, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ વન, રીડ મોર એન્ડ મોર ઇંગ્લિશ. જો આમાં ક્રિયાપદથી શરૂઆત થઈશ અને પ્લીઝ અને કાઇન્ડલી છે એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ના શબ્દો આપેલા છે. અને ચોથાની અંદર આપણને ડોન્ટ શરૂઆતમાં આવ્યું, ડોન્ટ એંગ્રી વિથ મી. તો આ શરૂઆતમાં જ્યારે બોલાયેલ હોય કે ડોન્ટથી શરૂ થતું હોય તો એ ઇમ્પેરેટિવ સૂચવે છે. હવે આ ઇમ્પેરેટિવ સેન્ટન્સીસ આપેલા હોય, બોલાયેલા વાક્યો હોય ત્યારે આપણે એના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. ખાસ ધ્યાન રાખજો. બે નામની વચ્ચે આપણે એની પહેલાં ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સીસમાં જોયું હતું કે આસ્કડ મૂકતા હતા, એસર્ટિવ સેન્ટન્સીસમાં આપણે ટોલ્ડ મૂકતા હતા. તો આ વાક્યોની અંદર તમારે કયો ભાવ બતાવે છે, બોલનાર એ સાંભળનારને કયા ભાવથી વાત કરે છે. જો બોલનાર પોતે વિનંતીનો ભાવ બતાવતો હોય તો ત્યાં તમારે બે નામની વચ્ચે રિક્વેસ્ટેડ મૂકવાનું છે. સૂચન કરતો હોય તો બે નામની વચ્ચે સજેસ્ટેડ મૂકવાનું છે. હુકમનો ભાવ હોય તો ઓર્ડર મૂકવાનું છે. ચેતવણીનો ભાવ હોય તો વોર્નડ મૂકવાનું છે. સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ મૂકવાનું છે. ધમકીનો ભાવ હોય તો થ્રેટન્ડ બે નામની વચ્ચે મૂકવાનું છે. અને સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ આપણે મૂકવાનું છે. તો આ બધા જુદા જુદા ભાવો છે એ પ્રમાણે તમારે આ આજ્ઞાર્થ વાક્યની અંદર બે નામની વચ્ચે મૂકવાનું છે. હવે બે વાક્યોને તમારે જોડવા માટે સંયોજક તરીકે હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ મૂકવામાં આવે છે. બીજું કે સર્વનામ, કાળ, સ્થળ દર્શક, સમય દર્શક શબ્દોમાં પણ તમારે યોગ્ય ફેરફાર કરવાના રહેશે. અહીંયા તમને ઇમ્પેરેટિવ સેન્ટન્સીસના કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. હવે એનું પહેલું ઉદાહરણ આપણને એક્ઝામ્પલ્સ આપેલું છે. ધ વે સર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, કોમા, ઇન્વર્ટેડ કોમા, ઓપન યોર ગુજરાતી બુક, ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા, કમ્પ્લીટેડ. તમે જુઓ, ધ વે સર એ વિદ્યાર્થીઓને કીધું, ઓપન એટલે એણે સૂચના આપી છે. જો આ વાક્યની શરૂઆત બોલાયેલ વાક્ય ક્રિયાપદથી થાય છે, ઓપનથી થઈ છે. અહીંયા હી કે સી કે કોઈને કીધું નથી કે સેડ ટુ નથી, પણ અહીંયા ક્રિયાપદથી શરૂ થાય છે એટલે તમારે એનું આન્સર અથવા તો એનું ઇનડાયરેક્ટમાં જે ફેરફાર થાય છે આપણે જોઈએ. ધ વે સર સેડ ટુ ની જગ્યાએ વિદ્યાર્થીઓને એ હંમેશા સૂચના આપે, સલાહ આપે. જે ભાવ તમને લાગે એ ભાવનો શબ્દ આપણે મૂકવાનો છે, એ ક્રિયાપદ મૂકવાનું છે. તો ધ વે સર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ. હવે અહીંયા કોમા ઇન્વર્ટેડ કાઢીને આપણે ધેટ મૂકવાનું નથી. યાદ રાખજો, ખાસ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમાં ટુ લગાડવાનું છે.
ઓપન ક્રિયાપદની સાથે હંમેશા આપણે ટુ લગાડવાનું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમાં. હવે યોર એટલે વિદ્યાર્થીઓ, તો એનું સંબંધક યોર એક વચનમાં આવે ને, અહીંયા બહુ વચન છે. ખાલી સ્ટુડન્ટ હોય તો એમાં આપણે એક વચન હોય તો એમાં આપણે હિઝ મૂકીએ, હર મૂકીએ, પણ આ બહુ વચન છે એટલે ત્યાં તમારે ધેર મૂકવાનું છે. ગુજરાતી બુક એમ નામ રહેશે. તો આખું સેન્ટેન્સ આવી રીતે થશે, ધ વે સર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ ઓપન ધેર ગુજરાતી બુક. તો પહેલું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ વન, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, કોમા, ઇન્વર્ટેડ કોમા, ડોન્ટ લીવ ધ ક્લાસ વિથઆઉટ માય પરમિશન, ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા, કમ્પ્લીટેડ. જો અહીંયા શિક્ષક વિદ્યાર્થીઓને શું કહે છે? ડોન્ટ લીવ એટલે એને સજેસ્ટ કરે છે, ડોન્ટ લીવ ધ ક્લાસ વિથઆઉટ માય પરમિશન. એનો આન્સર થશે ધ ટીચર સજેસ્ટેડ. એક ભાવ દેખાડે છે, સૂચના, સૂચનનો. ઇન્સ્ટ્રક્ટેડ એટલે સૂચના આપવી, બરાબર? સૂચના ક્લાસમાં આપે છે કે ભાઈ તમારી બુક ખોલો. હવે અહીંયા તમે એને સૂચન કરે છે. બધા જ વિદ્યાર્થી, કોઈએ મારી પરમિશન વગર બહાર જવાનું નથી, એટલે અહીંયા બે નામની વચ્ચે એને સજેસ્ટેડ મૂક્યું. હવે જુઓ, અહીંયા બોલાયેલ વાક્ય ડોન્ટ થી શરૂ થયું. ક્રિયાપદની શરૂઆત, ક્રિયાપદ પહેલા આપણને ડોન્ટ આપેલું છે. તો ડોન્ટ આવે ત્યારે તમારે નોટ ટુ મૂકવાનું છે, યાદ રાખજો ખાસ. અને ક્રિયાપદ આપેલું હોય ખાલી તો ટુ ઉમેરવાનું છે. આની અંદર સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું નથી. એટલે ડોન્ટ નું નોટ ટુ, લીવ એમાં નામ રહેશે ધ ક્લાસ વિથઆઉટ માય એટલે ટીચર, એટલે એમાં હિઝ અથવા તો હર પરમિશન, ફૂલ સ્ટોપ. તો આખું વાક્ય આપણે જોઈએ, ધ ટીચર સજેસ્ટેડ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ લીવ ધ ક્લાસ વિથઆઉટ હિઝ હર પરમિશન. થર્ડ વન, ધ ડોક્ટર સેડ ટુ મિસ્ટર શાહ, કોમા, ઇન્વર્ટેડ કોમા, ડોન્ટ eat heavy food at night, full stop, inverted comma, completed. હવે અહીંયા ડૉક્ટરો હંમેશા એના પેશન્ટને એડવાઇસ આપતા હોય છે, એટલે અહીંયા આપણને આપેલું છે ધ ડોક્ટર સેડ ટુની જગ્યાએ એડવાઇઝડ મિસ્ટર શાહ. આપણા ઉપર જોયું તો એ પ્રમાણે ડોન્ટ આવે ત્યારે નોટ ટુ મૂકવાનું છે, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાનું છે, દૂર કરવાનું છે, ત્યાં તમારે સંયોજક મૂકવાનું નથી. ઈટ હેવી ફૂડ એટ નાઇટ. તો આ રીતે તમારે આજ્ઞાર્થ વાક્યમાં જે ફેરફાર થાય છે એ બરાબર એની જે બાબતો છે ધ્યાનમાં રાખવાની છે. તમને થોડાક ઉદાહરણ આપ્યા હતા, એ ઉદાહરણ પ્રમાણે તમે વધારે પણ ઉદાહરણોનો આગળ અભ્યાસ કરજો. હવે એની પછી આપણે જોઈએ બીજી વાત છે, આપણે બીજા વાક્યો લઈએ કે એનું નામ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, એટલે કે ઉદ્ગાર વાક્યો. હવે ઉદ્ગાર વાક્યો શું છે? તો અહીંયા તમને થોડાક એના પોઈન્ટ્સ આપેલા છે કે કયા કયા ઉદ્ગાર વાક્યો હોય છે, એમાં કેવા કેવા ભાવ દેખાડે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ ઉદ્ગાર વાક્યો છે. તો એમાં પહેલું બાબતમાં આપણે ધ્યાન રાખવાનું છે કે જે વાક્યોમાં આનંદ, ગુસ્સો, દુઃખ, પ્રશંસા, નફરત જેવા ભાવ દર્શાવવામાં આવતા હોય છે, તો આ બધા ભાવો છે એ ઉદ્ગારના છે. એટલે આ બધી બાબતો તમારે બરાબર ધ્યાનમાં લેવાની છે. આ વાક્યોમાં પૂર્ણ વિરામને બદલે આશ્ચર્ય ચિહ્ન આવતું હોય છે. આ ધ્યાન રાખજો ખાસ. આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ ઉદ્ગારનું વાક્ય છે, તો તમને બીજી રીતે યાદ ન રહે તો તમારે છેલ્લે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થનું નિશાની, પછી આ એક્સક્લેમેટરીમાં ઉદ્ગાર વાક્ય એટલે કે આશ્ચર્ય ચિહ્ન આવે છે. તો એના ઉપરથી આપણને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસની ખ્યાલ આવે છે. હવે આ વાક્યો છે એ મોટા ભાગે વોટ અને હાવથી શરૂ થતા હોય છે. યાદ રાખજો, બોલાયેલ વાક્ય વોટ અથવા હાવથી શરૂ થતા હોય છે. આવા વાક્યોની અંદર વાવ, ઓ, અલાસ, હુરા જેવા વિવિધ ઉદ્ગારો પણ વપરાય છે. તો
આ બધા શબ્દો પણ તમારે ધ્યાન રાખવાના છે. ઉદ્ગાર વાક્યમાં વોટ પછી એક વચન આવતું હોય તો તેની અંદર આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે, પણ હાવ જો આપેલું હોય તો એના પછી આપણે આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. આ બસ ખાસ ધ્યાન રાખજો કે બોલાયેલ વાક્ય હંમેશા ઉદ્ગારની અંદર વોટ અને હાવથી થતા હોય છે. વોટમાં તમારે જ્યારે એનું ઇનડાયરેક્ટ કરો છે ત્યારે આર્ટિકલ એ અથવા એન મૂકવાનું છે. જ્યારે હાવથી પૂછાયેલું હોય, હાવથી વાક્ય બનાવેલું હોય છે, હાવથી વાક્ય આપેલું હોય છે, ત્યારે તમારે એમાં આર્ટિકલ મૂકવાનો નથી. આ ખાસ નોંધ કરજો. તમને ઉદાહરણ આપ્યા છે, જુઓ કેવા કેવા ઉદ્ગાર વાક્યો હોય. જો આ બોલાયેલું વાક્ય છે, વોટ એ ગ્રેટ મેન હી ઇઝ, એક્સક્લેમેટરી માર્ક આપેલો છે, પાછળ આશ્ચર્ય ચિહ્ન અથવા તો ઉદ્ગારનો માર્ક આપેલો છે. નેક્સ્ટ, હાઉ ઓનેસ્ટ હી ઇઝ, એક્સક્લેમેટરી માર્ક. ત્રીજું, હુરા. જો હુરા છે એ આનંદનો ભાવ દેખાડે છે, એની બાજુમાં આપણને એક્સક્લેમેટરી માર્ક વી હેવ ડન ઇટ, આનંદમાં આવી ગયા કે ભાઈ મેં આ કામ પૂરું કર્યું છે. નેક્સ્ટ, અલાસ, દુઃખનો ભાવ, ઉદાસીનતો ભાવ, ત્યારે સી લોસ્ટ હર મધર. જો તો આવી રીતે સારા કે નબળા, સુખ કે દુઃખ, આનંદ કે ઉદાસીનતાના ભાવો હોય ત્યારે આપણે આ ઉદ્ગારના વાક્યો વાપરીએ છીએ. હવે આની અંદર પણ એવું છે, તમારે બે નામની વચ્ચે તમારે જે આપણે આગળ જોયું તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર કયા કયા બે નામની વચ્ચે ભાવ પ્રમાણે ક્રિયાપદ મૂકવાનું હોય છે. તો આપણે શિક્ષકનું હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ, ડૉક્ટરનું હોય તો એડવાઇસ. પણ હવે આની અંદર તો અહીંયા સેડ ટુની જગ્યાએ તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાના હોય છે. જો કેવો ભાવ હોય, આનંદનો ભાવ હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે બે નામની વચ્ચે એક્સક્લેમ્ડ વિથ જોય અથવા તો એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ મૂકવાનું છે. બરાબર, પછી કોઈ નામ લગાડવાનું છે. જો નામ ન મૂકો તો પણ ચાલે. બરાબર. નેક્સ્ટ, દુઃખ અથવા તો દિલગીરી હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ વિથ સોરો અથવા તો એક્સક્લેમ વિથ સેડ મૂકવાનું છે. નંબર 3, કોઈ પ્રશંસા કરતું હોય કે વખાણ કરતું હોય ત્યારે બે નામની વચ્ચે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝડ અથવા તો એક્સક્લેમ્ડ વિથ એડમાયર આ શબ્દ મૂકવાનો છે. ચોથું, ગુસ્સો કરતા હોય કોઈ તો બે નામની વચ્ચે એક્સક્લેમ્ડ વિથ એંગર અને આશ્ચર્ય કે નવાઈ લાગતી હોય ત્યારે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ મૂકવાનું છે. નેક્સ્ટ વન, દયા કે સહાનુભૂતિનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પીટી અથવા તો એક્સક્લેમ્ડ વિથ સિમ્પથી મૂકવાનું છે. ડરનો ભાવ હોય કે ભયનો ભાવ હોય ત્યારે બે નામની વચ્ચે એક્સક્લેમ્ડ વિથ ફિયર મૂકવાનું છે. તો આવી રીતે તમારે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવાનો છે. હવે એની પછી જોઈએ આપણે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. તો બે વાક્યને જોડવા માટે આ ઉદ્ગાર વાક્યોની અંદર સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. ખાસ ધ્યાન રાખજો, આમાં પણ ધેટ મૂકવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્યોનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવામાં આવે છે. સર્વનામ, કાળ, સમય દર્શક, સ્થળ દર્શક કે શબ્દોમાં પણ યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. અને ઉદ્ગાર બતાવતા શબ્દો જેવા કે વોટ, હાવ, ઓ, હુરા, અલાસ, એ બધા શબ્દો છે એ વાક્યમાંથી દૂર કરવામાં આવે છે. હવે કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જે ઉદ્ગાર વાક્યો છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે, એનું તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલું છે, કવિતા સેડ ટુ કોમલ, કોમા ઇન્વર્ટેડ કોમા, વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ધ રોઝ ઇઝ, એક્સક્લેમેટરી માર્ક, ઇન્વર્ટેડ કોમા, કમ્પ્લીટેડ. હવે બરાબર આનો આન્સર ધ્યાન રાખજો. જો બરાબર
તમને અહીંયા બોલનાર કવિતા છે અને સાંભળનાર કોમલ છે, બરાબર. કવિતા કોમલને શું છે, વોટ એ બ્યુટીફુલ ફ્લાવર. હવે એમણે વખાણ કર્યા છે ફૂલના. તો વખાણ કર્યા હોય ત્યારે કઈ રીતે તમારે આન્સર લખવાનો છે, તો કવિતા એમનામ રહે છે, પણ વખાણ કરેલા છે એટલે તમે જુઓ એનો ભાવ મૂક્યો છે, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, પછી ટુ કોમલ. ધ્યાન રાખજો, આની પહેલામાં આપણે ટુ નહોતા લખતા, પણ આની અંદર તમારે ટુ કોમલ સંયોજક તરીકે કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂકવાનું છે. હવે અહીંયા બરાબર વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ધ રોઝ ઇઝ. ઓહો, કેવું સુંદર મજાનું સરસ મજાનું આ રોઝ છે, ગુલાબ છે. તો કર્તા તરીકે ધ રોઝ મૂકવાનું છે, ઇઝનું વોશ થઈ જશે, અને વોટ શબ્દ કાઢીને તમારે એ આર્ટિકલ વેરી લગાડવાનું છે. યાદ રાખજો, વોશ પછી વોટની જગ્યાએ શું લખાડવાનું છે, એ વેરી બ્યુટીફુલ આપેલું છે અને ફ્લાવર એમના મૂકવાનું છે, ફૂલ સ્ટોપ. ફરી વખત, કવિતા એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ કોમલ that the rose was a very beautiful flower, full stop. તો આવી રીતે તમારે ઉદ્ગાર વાક્યો છે એનું તમારે કઈ રીતે ઇનડાયરેક્ટ થાય છે એ તમને અહીંયા ઉદાહરણ આપ્યું, એનો આન્સર આપ્યો, બરાબર સમજી લેવાનું છે. બે નામની વચ્ચે જે ભાવ બોલ્યા હોય એ ભાવ તમારે બે નામની વચ્ચે મૂકવાનો છે. Next one, our teacher said to us, comma, inverted comma, what a great man Gandhiji was, exclamatory mark, inverted comma, completed. હવે જુઓ, અહીંયા શિક્ષકે પણ વખાણ કર્યા છે કે our teacher said to ની જગ્યાએ આવશે exclaimed with praise. ગાંધી બાપુના વખાણ કર્યા છે. હવે અહીંયા તમે જો કે ઉપર કેમ નામ લગાડેલું છે, ટુ કોમલ અહીંયા નથી લખે તો પણ ચાલે. કદાચ તમે નામ ન લખો અને સીધું કોમા ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ ધેટ મૂકશો તો પણ ચાલશે. આ તો તમને ઉદાહરણ આપેલા છે ખાલી કે બે રીતે સાચું. તમે પછી ટુ કોમલ કે ટુ અસ લખો કે ન લખો ચાલે, સાચું છે, બરાબર. એટલે બે રીતે આપેલું છે, તમને જેમ યાદ રહે એમ તમારે યાદ રાખવાનું છે. બે રીતે આપણું વાક્ય સાચું છે, એટલે બે રીતે તમને ઉદાહરણ આપ્યા છે. અવર ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ ગાંધીજી. હવે જો વોઝનું વોઝ જ રહેશે અને વોટની જગ્યાએ એ વેરી ગ્રેટ મેન. એવી રીતે ન કરવું હોય તો બીજી રીતે પણ આપણે આપ્યું છે કે વેરીની જગ્યાએ તમારે રિયલી શબ્દ વાપરવાનો. તો એની અંદર તમારે એવી રીતે લખવાનું છે, ગાંધીજી કરતા આવશે, વોઝ એમ નામ રહેશે, અને જે વેરી શબ્દ હતો ત્યાં તમારે રિયલી મૂકવાનું છે અને ગ્રેટ મેનની સાથે આર્ટિકલ એ મૂકવાનું છે. યાદ રાખજો. તો આનો અર્થ એમ થશે, ગાંધીજી વોઝ રિયલી એ ગ્રેટ મેન. ઘણા બધા રિયલી શબ્દ વાપરતા હોય, આપણને રિયલી યાદ ન રહેતો એ વેરી લખવાનું છે. વોટની જગ્યાએ અને હાવ શબ્દ આવે તો ખાલી વેરી મૂકવાનું છે. નંબર 3, mother said to me, comma, inverted comma, how careless you are, full stop, exclamatory mark, inverted comma, completed. હવે આનો આન્સર જોઈએ. મધર એક્સક્લેમ્ડ વિથ એંગર. અને મમ્મીનો ભાવ શું છે, કેવો તું બેદરકાર છો, કાળજી વગરનો છો, એટલે ગુસ્સે થયા છે. એટલે બે નામની વચ્ચે આપણે એક્સક્લેમ્ડ વિથ એંગર મૂકવાનું છે. મધર એક્સક્લેમ્ડ વિથ એંગર ટુ મી. જો તમને ઉપર બે રીતે આપેલું છે, નીચે અહીંયા ટુ લગાડીને સંયોજક તરીકે ધેટ મૂકો છો. હાઉ કેરલેસ યુ આર. તો અહીંયા સંયોજક ધેટ મૂક્યો ને કરતા અહીંયા યુ એટલે હું પોતે છું એટલે આય આવશે. આયની સાથે એનું ક્રિયાપદ વોઝ આવે, વેર આવે નહીં. અને હાવ શબ્દ આવે ત્યારે તમારે વેરી શબ્દ મૂકવાનો છે. ખાસ ધ્યાન રાખજો, વોટ આવે ત્યારે એ અથવા એન વેરી મૂકવાનું છે ને હાવ આવે ત્યારે વેરી. કેરલેસ. તો મધર એક્સક્લેમ્ડ વિથ એંગર ટુ મી ધેટ આઈ વોઝ વેરી કેરલેસ. તો આ બધા શબ્દો છે એ ઉદ્ગારના વાક્યો છે. હવે થોડાક વધારે આપણે ઉદ્ગારો વિશે વાત કરીશું. સમીર said to સુનીતા, comma, inverted comma, wow.
અહીંયા એક્સક્લેમેટરીની નિશાની આપેલી છે, યુ હેવ ગોટ ધ કરેક્ટ આન્સર, ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા, કમ્પ્લીટેડ. તો એનો આન્સર આપણે જોઈએ. સમીર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. વાવ એટલે એના પ્રશંસા કરી, વખાણ કર્યા. પ્રેઝ અથવા તો ડિલાઇટ, પણ આપણે પ્રેઝ શબ્દ યાદ રાખવાનો. જો ટુ સુનીતા, તમે ટુ સુનીતા ન લખો તો ચાલશે, પણ કોમા ઇન્વર્ટેડ કોમા કાઢવા માટે ધેટ ફરજિયાત મૂકવાનું છે. સી, યુ એટલે સુનીતા એટલે સી મૂક્યું, હેવ નું હેડ થઈ ગયું, ગોટ ધ કરેક્ટ આન્સર, ફૂલ સ્ટોપ. ફરી વખત, સમીર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ સુનીતા ધેટ સી હેડ ગોટ ધ કરેક્ટ આન્સર, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ વન, સોનલ સેડ ટુ કોમલ, કોમા ઇન્વર્ટેડ કોમા, હુર્રા, એક્સક્લેમેટરી માર્ક આપેલો છે આપણને. I have got the first rank in the class, full stop, inverted comma, completed. એનો આપણે આન્સર જોઈએ. સોનલ એક્સક્લેમ્ડ વિથ જોય, વાવ એ પ્રશંસા બતાવે છે, ત્યારે હુર્રા છે એ આનંદનો ભાવ દેખાડે છે. એટલે સોનલ એક્સક્લેમ્ડ વિથ જોય ટુ કોમલ ધેટ, આઈનું છોકરી છે એટલે સી સાંભળનાર છે. આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક એટલે સોનલ બોલે છે, સી થઈ જશે. હેવ નું હેડ, ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ, ફૂલ સ્ટોપ. તો આખો જવાબ આપણે બોલીશું. સોનલ એક્સક્લેમ્ડ વિથ જોય ટુ કોમલ ધેટ સી હેડ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ વન, રીના સેડ ટુ રાધા, કોમા ઇન્વર્ટેડ કોમા, અલાસ, exclamatory mark, we have lost the bus, full stop, inverted comma, completed. એના આન્સરની વાત કરીએ તો જો અહીંયા અલાસ શબ્દ છે એ ઉદાસીનતાનો ભાવ દેખાય છે, દુઃખનો ભાવ દેખાડે છે. એટલે તમે વચ્ચે છે રિપોર્ટિંગ વર્બ તરીકે એને એક્સક્લેમ્ડ વિથ સોરો મૂક્યું છે. તો રીના એક્સક્લેમ્ડ વિથ સોરો ટુ રાધા, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢવા, ધેટ મૂક્યું. વી નું બહુવચન સર્વનામ થઈ જશે દે. તો વી હેવ એનું ધે થઈ જશે, હેવ નું હેડ, લોસ્ટ ધ, ફૂલ સ્ટોપ. તો આખું વાક્ય આપણે બોલીએ. રીના એક્સક્લેમ્ડ વિથ સોરો ટુ રાધા ધેટ ધે હેડ લોસ્ટ ધ બસ.